હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 31 ડિસેમ્બર 2023 ના GCQ 2.0 ક્વિઝના જવાબો. તો શરૂઆત કરીએ આપણે આજના વિડિયોની. પ્રથમ પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કયા વેદને વિશ્વના પ્રથમ પુસ્તક તરીકે ગણવામાં આવે છે? તો ઋગ્વેદ છે તે સૌથી જૂનો વેદ છે અને તેને વિશ્વના પ્રથમ પુસ્તક તરીકે ગણવામાં આવે છે. વર્ષ 2015 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ કઈ હતી? તો તેની થીમ હતી સદભાવ અને શાંતિ માટે યોગ. ઈદગાહ કહાની કા મુખ્ય પાત્ર કોણ હૈ? તો હામિદ છે તે ઈદગાહ કહાનીનું મુખ્ય પાત્ર હતું. કમ્પ્યુટરના સંદર્ભમાં GIF નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. 1 મીટરના સેન્ટીમીટર કેટલા થાય? તો 1 મીટર = 100 સેન્ટીમીટર. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોણે શોધ્યો છે? તો ન્યૂટન દ્વારા સાર્વત્રિક નિયમ શોધાયો છે. વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યાસ્તથી લગભગ કેટલી મિનિટ પછી પણ દેખાય છે? તો 2 મિનિટ પછી સુધી દેખાય છે. જો 2550 રૂપિયા રમેશ અને ગીતા વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે કે રમેશને ગીતા કરતાં બમણી રકમ મળે તો ગીતાને કેટલી રકમ મળશે? તેને મળશે 850 રૂપિયા. વિશ્વ દૂરસંચાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો તેની ઉજવણી 17 મેના રોજ કરવામાં આવી. 28મી જાન્યુઆરીના રોજ ભારતમાં કોની જયંતિ ઉજવવામાં આવે છે? તો લાલા લજપત રાયની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. કુસુમ વિલાસ મહેલ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો છોટા ઉદેપુર વડોદરા ખાતે આ પેલેસ છે જે આવેલો છે. મીરામાર બીચ કયા રાજ્યમાં આવેલો છે? તો આ બીચ ગોવામાં આવેલો છે. માનવ શરીરનો સૌથી મોટો સ્નાયુ કયો છે? તો ગ્લુટેસ મેક્સિમસ એ સૌથી મોટી સ્નાયુ છે અને તે નિતંબના વિસ્તરણ અને જાંઘની બાજુની પરિભ્રમણના બિંદુ પર હાજર છે. અંગ્રેજી ભાષામાં એક જ ભાગમાં પ્રકાશિત થયેલી અત્યાર સુધીની સૌથી લાંબી ભારતીય નવલકથા કઈ છે? તો અ સ્યુટેબલ બોય આ છે. 2022માં વર્લ્ડ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 94 વર્ષીય ભગવાની દેવીએ ગોલ્ડ અને અન્ય 2 મેડલ જીત્યા હતા. તો આ ચેમ્પિયનશિપ કયા દેશમાં યોજાઈ હતી? તો આ ફિનલેન્ડમાં યોજાઈ હતી. ત્યાર પછી જોઈએ તો મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ઈડન ગાર્ડન ભારતમાં કયા રાજ્યમાં આવેલું છે? તો તે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, કોલકાતા ખાતે. ન્યુક્લિયસની શોધ કોણે કરી? તો તેની શોધ છે તે રુથરફર્ડ દ્વારા કરવામાં આવી છે અને 1911માં. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ગૌતમ બુદ્ધના જીવન પર આધારિત બુદ્ધ ચરિત્ર રચના કોની છે? તો અશ્વઘોષ છે તેમની છે. નવા રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો, સીમાઓ અથવા નામોમાં ફેરફાર બંધારણની કઈ કલમમાં આવે છે? તો અનુચ્છેદ 3 માં આવે છે. વર્ષ 1982ના 30માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? તો LV પ્રસાદને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈસવીસન 1953 થી લઈ અને 1958 ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેની સેવાઓ ગુજરાતના કયા સાહિત્યકારે આપી હતી? તો તે આપી હતી કનૈયાલાલ માણેકલાલ મુનશી. ભારતનું સૌપ્રથમ વડાપ્રધાન સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હી ખાતે આવેલું છે. તીન મૂર્તિ માર્ગ પર 15600 ચોરસ મીટર. દૂધમાં કેટલું SNF હોય છે? તો દૂધમાં 60% હોય છે. SNF મીન્સ સોલિડ નોટ ફેટ. લાભ પ્લસ અલ્લાહ ની સંધિ શું થાય છે? તો લાભાલાભ. અર્થશાસ્ત્ર એટલે અછતનું શાસ્ત્ર. આ વ્યાખ્યા કોણે આપી છે? તો પ્રોફેસર રોબિન્સ દ્વારા આ વ્યાખ્યા છે તે આપવામાં આવી છે. ગુજરાતી શબ્દકોશમાં ક વર્ણ પછી કયો વર્ણ આવે છે? તો આવે છે ક્ષ. કવિ શિરોમણીનું બિરુદ કયા મધ્યકાળના કવિને મળેલું છે? તો કવિ પ્રેમાનંદને મળેલું છે. ભારતીય બંધારણના કયા સુધારાને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે? તો 1976નો જે 42મો સુધારો થયો તેને લઘુ બંધારણ અથવા તો મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. CAA 2019 હેઠળ કેટલા સમુદાયોને ભારતીય નાગરિકતા આપવા માટેની માન્યતા આપવામાં આવી છે? તો કુલ 6 સમુદાયોને આ માન્યતા આપવામાં આવી છે: હિન્દુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી. ગુજરાત સરકાર દ્વારા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી? તો 1949માં રાજ્ય સરકારના ગુજરાત યુનિવર્સિટી એક્ટ હેઠળ. તાપી જિલ્લાની રચના કયા મુખ્યમંત્રીના નેતૃત્વમાં કરવામાં આવી હતી? તો અત્યારના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તેમના શાસન કાર્યકાળમાં. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો? તો વર્ષ 2005માં. ભારતમાં સામાન્ય રીતે 3 સંસદીય સત્ર હોય છે: બજેટ સત્ર, ચોમાસુ સત્ર અને ત્રીજું હોય છે શિયાળુ સત્ર. ઈ-સાઇન અને ઈ-સીલ સોલ્યુશનના DSC નું આખું નામ શું છે? તો તેનું આખું નામ છે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ.
મરાઠી સત્તાના સર્વપ્રથમ પેશવા કોણ હતા? તો સર્વપ્રથમ હતા બાજીરાવ પ્રથમ. G20 ઓસાકા સમિટનું આયોજન ક્યાં દેશમાં થયું હતું? તો જાપાન ખાતે કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 3 કોની અધ્યક્ષતામાં લોન્ચ કરવામાં આવ્યું? તો એસ સોમનાથની અધ્યક્ષતામાં લોન્ચ કરવામાં આવ્યું. ડોક્ટર એસ સોમનાથ. મેં મેરી ઝાંસી નહીં દૂંગી આવો રણકાર કોણે કર્યો હતો? તો રાણી લક્ષ્મીબાઈ દ્વારા આવો રણકાર સિદ્ધ કરવામાં આવ્યો હતો. પંજાબ કેસરીના ઉપનામથી કોણ જાણીતું હતું? તો લાલા લજપત રાય છે, તેઓ જાણીતા હતા. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા પ્રયાણ વખતે ગાંધીજીને કેન્દ્રમાં રાખી લખાયેલ છેલ્લો કટોરો કવિતાના કવિનું નામ શું છે? તો તેનું નામ તો ઝવેરચંદ મેઘાણી, જે રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે. સમુદ્ર મંથન કરવાથી જે અશ્વ નીકળ્યું તેનું નામ શું હતું? તો તેનું નામ હતું ઉચ્ચેશ્રવા. મહાભારત અનુસાર પાંડવોને કેટલા વર્ષનો વનવાસ થયો હતો? તો તેઓને વનવાસ છે તે 12 વર્ષનો થયો હતો અને 1 વર્ષનો અજ્ઞાતવાસ, એટલે કુલ 13 વર્ષ. રામાયણ મુજબ રામને કોના અવતાર માનવામાં આવે છે? તો તેમને ભગવાન વિષ્ણુના અવતાર છે તે માનવામાં આવે છે. વૃકોદર તરીકે મહાભારતનું કયું પાત્ર ઓળખાય છે? તો ભીમ છે તે વૃકોદર તરીકે ઓળખાતા હતા. દરિયાના પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો તે તમિલનાડુમાં પહેલા સૌપ્રથમ આવેલો છે. ત્યાર પછી ગુજરાતમાં મોરબી અને જામનગર જિલ્લામાં તેની સ્થાપના છે તે કરવામાં આવી છે. રસાયણશાસ્ત્ર માટે 2023 નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો 2023 નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર છે તે મોંગી બાવેન્ડી, લુઈસ બ્રુસ અને એલેક્સી યેકીમોવને ક્વોન્ટમ બિંદુઓની શોધ અને સંશ્લેષણ માટે એનાયત છે તે કરવામાં આવ્યું છે. આપણા સૌરમંડળનો કયો ગ્રહ તેના સુંદર વલયો માટે જાણીતો છે? તો આ છે શનિ ગ્રહ. એશિયન ગેમ્સનો પ્રારંભ કયા વર્ષથી કરવામાં આવ્યો? તો વર્ષ 1951 થી એશિયન ગેમ્સ છે તેનો પ્રારંભ છે કરવામાં આવ્યો છે. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા અર્જુન સિંહ અને સુનિલ સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો નાવડી 1000 મીટર ડબલ્સ ઇવેન્ટમાં તેઓ સંકળાયેલા છે. આઝાદી પછી સરદાર પટેલનું યોગદાન શું હતું? તો એક ભારત શ્રેષ્ઠ ભારતનો પાયો. દેશ આઝાદીના અમૃતકાળની ઉજવણી કરે છે તેનું શું મહત્વ છે? તો અત્યારે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે. રમતગમતના ક્ષેત્રમાં દેશે તાજેતરમાં કઈ બે મોટી સિદ્ધિઓ મેળવી છે? તો કોમનવેલ્થ ગેમ્સ અને ચેસ ઓલિમ્પિયાડમાં સારું પ્રદર્શન. ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેવા બદલ પ્રધાનમંત્રી કોને અભિનંદન આપે છે? તો ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેનાર તમામને અને પદક વિજેતાઓ તમામને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ નીચેનામાંથી કઈ રમતમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું? તો એથ્લેટિકમાં છે તે શાનદાર કોણ એબીસીમાં બી કાટખૂણો છે. BC બરાબર 5 સેન્ટીમીટર અને AC બરાબર 7 સેન્ટીમીટર હોય તો cos C નું મૂલ્ય કેટલું થશે? તો cos C તો પાસેની બાજુ છેદમાં કર્ણ તો 5/7 આવશે. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની ઘટના કોના દ્વારા શોધી કાઢવામાં આવી હતી? તો આ જે ઘટના છે તે 1887 માં જર્મન ભૌતિકશાસ્ત્રી હેનરિક હર્ટ્ઝ દ્વારા આ ઘટનાની શોધ છે તે કરવામાં આવી હતી. તો આ સાથે આજના દિવસનો જે વિડિયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડિયોની લિંક સ્ક્રીન ઉપર આપેલી છે. ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે તો કરી શકો છો. તો આ સાથે આજનો વિડિયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડિયોમાં. ત્યાં સુધી રજા આપશો.